હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચલો આજે આપણે જોવાના છે ઇમ્પોર્ટન્સ ઓફ મોટિવેશન. મોટિવેશનનું ઇમ્પોર્ટન્સ શું છે? તો એઝ આઈ સેડ કે મોટિવેશન જે છે એ લાઈફ લોંગ ચાલતી પ્રોસેસ છે, બરાબર. આપણે મતલબ જ્યારથી સમજણા થયા ને, બરાબર, ત્યારથી લઈને આપણે મરી જઈએ ત્યાં સુધી પ્રોસેસ ચાલવાની છે, બરાબર. સમજણા થયા એટલે માની લો તમે ચાલતા થયા, બોલતા થયા, બરાબર. તો કોઈ જેવું કરશે ને એવું આપણે એના જેવું જ કરશું, તો એ પણ વન ટાઈપ ઓફ મોટિવેશન જ છે, બરાબર. તો મોટિવેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટૂલ વિચ હેઝ ડાયરેક્ટ ઇમ્પેક્ટ ઓન ધ પરફોર્મન્સ આસ્પેક્ટ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ્સ એઝ વેલ એઝ ઓર્ગેનાઇઝેશન એઝ ડિસ્કસ્ડ બિલો. તો જે મોટિવેશન છે ને એ કોઈ એક ઓર્ગેનાઇઝેશનની અંદર એઝ અ એન્ટરપ્રેનર બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ જે છે અહીંયા પ્લે કરે છે, બરાબર. કેમ કે જ્યારે આપણે એક ડ્યુટી પરફોર્મ કરતા હોઈએ, ઓકે, એ કામ આપણે પરફોર્મ કરતા હોઈએ અને આપણા કામમાં આપણે આગળ વધવું હોય, બરાબર, એને સારી રીતે પરફોર્મ કરવું હોય, ઓકે, તો એઝ એન ઇન્ડિવિજ્યુઅલ અને એઝ અ ગ્રુપ આપણે અહીંયા મોટિવેટેડ રહેવું પડે. તો એઝ અ સિનિયર કે એઝ અ મેનેજર કે એઝ અ લીડર આપણે અહીંયા મોટિવેશન આપવું બી પડે, બરાબર, આપણા અંડરમાં જે લોકો કામ કરે છે એ લોકોને. ચાલો તો આપણે જોઈએ ડાયરેક્ટલી ઇમ્પેક્ટ્સ ધ ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ. મોટિવેશન હેઝ ડાયરેક્ટ ઇમ્પેક્ટ ઓન ધ પરફોર્મન્સ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ એઝ performance is a function of the ability to do work and zeal to do the work. તો મોટિવેશન જે છે ને, બરાબર, એ જ્યારે આપણે કોઈ બી કામ કરતા હોઈએ ને તો એ આપણું પરફોર્મન્સ છે, બરાબર. આપણે જે કામ કરીએ છીએ એ કામ આપણું જે પરફોર્મન્સ છે એ, બરાબર છે, એની જે એબિલિટી છે એની પર એક સીધી અસર એ કરતો હોય છે, બરાબર છે. આપણે ઝિલિયસલી કામ કરતા હોઈએ, હોશે કામ કરતા હોઈએ, બરાબર. તો એ કેમ કરતા હોઈએ? આપણને કામ કરવાનું ગમે છે, કશે ને કશેથી આપણને મોટિવેશન મળે છે કે હા ભાઈ ચાલો. તમને આગળના લેક્ચરમાં કરાવેલું હતું કે મોનિટરી અને નોન મોનિટરી જે આપણને મળે છે, તો માની લો કે બોનસ મળી ગયું, બરાબર, તો એ એટલી ઇફેક્ટ નથી કરતું, પણ તમને કોઈ અપ્રિશિએશન કે એક્સલન્સીનું સર્ટિફિકેટ આપવામાં આવે છે, બરાબર છે. 4 વ્યક્તિની વચ્ચે તમને સન્માન આપવામાં આવે છે, તો એના લીધે શું થાય કે હા ચાલો મને આપણને એક સેટિસ્ફેક્શન થાય કે હા મેં કામ કર્યું ને એના માટે મને આવી રીતે અપ્રિશિએટ કરવામાં આવ્યું, બરાબર છે. તો એટલે બી આપણને કામ કરવાનું ગમે, ઓકે. તો આવા બહુ બધા ફેક્ટર્સ છે જે કામ કરતા હોય જ છે. તો આપણી એબિલિટી જે છે કામ કરવાની, બરાબર, તો એની અંદર કે સિરિયસલી કામ કરવા માટે આપણને મોટિવેશનની જરૂર પડે છે. તો મોટિવેશન જે છે એ આપણા પરફોર્મન્સ પર અસર કરતું હોય છે. સો ધ પર્સન હેવિંગ હાઈ મોટિવેશન attempts to develop skills to achieve the task. હવે જ્યારે આપણને મોટિવેશન મળતું હોય ને, બરાબર, તો આપણે જે પણ ટાસ્ક પરફોર્મ કરતા હોઈએ કે જે પણ કામ કરતા હોઈએ ને એની અંદર આપણે બહુ સારી રીતે અહીંયા પોતાના ટાસ્કને અચીવ કરી શકીએ છીએ, ઓકે. ઓન ધ અધર હેન્ડ અ પર્સન હુ ડઝ નોટ હેવ એની ઝીલ ટુ ડૂ ધ વર્ક will not employ his known skills and his performance is significantly lower. તો બીજી બાજુ કેવું હોય કે એવા લોકો કે જે લોકો પોતાનું કામ ઝિલિયસલી નહીં કરતા હોય, બરાબર, ઉત્સાહથી નહીં કરતા હોય ને એનું કામ કરવાનું નહીં ગમતું હોય કે પછી કશેથી ડિમોટિવેટ થતા હોય, બરાબર, કામ કરવા છતાં પણ અહીંયા એ લોકોને અપ્રિશિએશન નહીં મળતું હોય, બરાબર, રેકગ્નાઇઝેશન નહીં મળતું હોય, ઓકે. પછી એને કામ કરવાનો કંટાળો આવતો હોય તો એ લોકો પોતાની સ્કિલ જે છે એ એમ્પ્લોય કરવાની જગ્યાએ એ લોકોનું પરફોર્મન્સ કેવું થશે? સિગ્નિફિકન્ટલી એ લોવર જશે, બરાબર. એ લોકો બરાબર પરફોર્મ નહીં અહીંયા કરી શકશે. સો ધ પરફોર્મન્સ ઓફ ધ હાઈલી મોટિવેટેડ ઇન્ડિવિજ્યુઅલ્સ ઇઝ વેરી હાઈ કમ્પેર્ડ ટુ ધ અધર ઇન્ડિવિજ્યુઅલ્સ, ઓકે. એટલે કમ્પેર ટુ જેને મોટિવેશન નથી મળતું, બરાબર છે, કે સેલ્ફ મોટિવેટેડ નથી. હું તો એમ કહું કે સેલ્ફ મોટિવેટેડ રહેવાનું, બરાબર. આપણને કશેથી કોઈ મોટિવેશન મળે એની રાહ નહીં જોવાની, સેલ્ફ મોટિવેટેડ રહેવાનું. મારે આ કરવાનું છે, મારે પેલું કરવાનું છે, બરાબર, મારે આટલા ટાઈમમાં આટલું કરવાનું છે, મારે આ અચીવ કરવાનું છે, મારે તે અચીવ કરવાનું છે, બધું માઇન્ડમાં સેટ કરીને જ રાખવાનું,
ઓકે, ઓલવેઝ સેલ્ફ મોટિવેટેડ રહેવાનું, કેમ કે આપણને કોઈ મોટિવેશન આપવા નથી આવવાનું, બરાબર છે. આપણે યુટ્યુબમાં બી સર્ચ કરીને કે મોટિવેશનલ સ્પીચ આપણે સર્ચ કરીએ પછી જ આપણને મળે છે, એ સામેથી નથી આવતી કે જો ભાઈ મને જો. ઓકે, તો કમ્પેરેટિવલી જેને મોટિવેશન નથી મળતું, બરાબર છે, કે જે મોટિવેટેડ નથી રહેતા, એના કરતાં જે મોટિવેટેડ રહી છે ને એ લોકો અહીંયા બહુ સારી રીતે બધી વસ્તુ પરફોર્મ કરી શકે છે. ઓકે, એના પછી છે ઇમ્પેક્ટ ઓન ધ પરફોર્મન્સ ઓફ ગ્રુપ. તો હાઈલી મોટિવેટેડ leaders have significant impact on their external environment. They influence their surroundings and energize the teams to perform expectationally well, which may be beyond the capacity of individuals. So the motivated leaders can impact the performance of the group. હવે કોઈ બી વ્યક્તિ લીડર ક્યારે બને? જ્યારે એ પોતે પણ એઝ અ જુનિયર કામ કર્યું હોય, જ્યારે એને પોતે પણ બહુ મહેનત કરી હોય, બરાબર, મજૂરી કામ બધું જ એને છે ને રસ્તા પર બેસીને ખાધું બી હોય, બરાબર છે. ગમે તેની સાઈડ પર જઈને એણે કામ કર્યું હશે, તડકામાં કામ કર્યું હશે, બરાબર, થાકી ગયેલો હશે ને તો બી કામ કર્યું હશે, 12 કલાક એણે કામ કર્યું હશે, બરાબર છે. એને એ કદાચ જમતી વખતે છે ને એને ટેબલ બી નહીં મળ્યું હોય, બરાબર, નીચે બેસીને તડકાની નીચે જ જમી લીધું હોય, બરાબર. એવા જ વ્યક્તિ હંમેશા લીડર બની શકે. બહુ બધા વર્ષનો એને અનુભવ હશે. ઓકે, એટલે એણે બહુ બધી વસ્તુ જોઈ હશે, સ્ટ્રગલ જોઈ હશે, બરાબર છે. અને તો જ એ મોટિવેશન બી આપી શકે અને તો જ એ લીડર બી બની શકે. તો એક હાઈલી મોટિવેટેડ લીડર હોય ને, બરાબર, એને બહુ બધો એક્સપિરિયન્સ હશે, એને બહુ બધું જોયું હશે, બહુ બધા પ્રોબ્લેમના સોલ્યુશન બી એણે કાઢ્યા હશે, બરાબર, ડાઉન ટુ અર્થ પણ રહ્યા હશે. તો કેવું છે કે એક્સટર્નલ એન્વાયરમેન્ટ જે છે ને એનું, બરાબર, જે બહારનું એન્વાયરમેન્ટ એ પણ એના પર ઇમ્પેક્ટ કરતું હોય છે. તો જ્યારે એવું સરાઉન્ડિંગ્સ આપણને મળતું હોય કે સરાઉન્ડિંગ્સમાંથી આપણને અપ્રિશિએશન મળતું હોય, બરાબર છે, આપણને મતલબ આપણે જે પણ કામ કરીએ છીએ ને, ઓકે, એના માટે આપણને મોટિવેશન મળતું હોય કે હા કંઈ નહીં, ભલે ફેલ થઈ ગયા ફરીથી કરીએ. ઓકે, પોઝિટિવ એટીટ્યૂડ આપણને જોવા મળતો હોય તો એની આજુબાજુનું સરાઉન્ડિંગ્સ જે છે ને એને ઓલવેઝ એનર્જાઇઝ રાખતો હોય, એની ટીમ જે છે, બરાબર, એને ઓલવેઝ એ મોટિવેટ રાખતો હોય, એનું જે ટીમનું પરફોર્મન્સ છે, બરાબર, એ બીજા બધા કરતાં હાઈ જોવા મળે છે. ઓકે, તો જ્યારે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ કે એઝ અ લીડર તમારે અહીંયા બીજાને પણ મોટિવેટ કરવાના છે અને પોતાની જાતને પણ મોટિવેટ કરવાના છે, બરાબર. તો જ્યારે એક લીડર જે છે પોતે મોટિવેટેડ હોય ને તો એની ટીમનું જે પરફોર્મન્સ છે ને એના પર એની ઓફકોર્સ ઇમ્પેક્ટ પડવાની છે. ઓકે, એના પછી છે એક્સેપ્ટન્સ ટુ ઓર્ગેનાઇઝેશનલ ચેન્જીસ. વિથ ધ ચેન્જિંગ of global scenario in terms of technology as well as expectation of the customers, organizations are required to update and change accordingly. તો જે ગ્લોબલ સિનેરિયો છે, ઇકોનોમિકલી, બિઝનેસને રિલેટેડ બધું જ, બરાબર, ટેકનોલોજીથી લઈને બધું જ. તો આખો ગ્લોબલ સિનેરિયો જે છે ને એના ટર્મમાં આપણે જોવા જઈએ તો ટેકનોલોજી જે છે એ ચેન્જીસ થયા જ કરે છે, બરાબર. એવી રીતે જે કસ્ટમર્સ છે એની જે એક્સપેક્ટેશન્સ છે એ પણ ચેન્જ થયા કરે છે. હું તમને વારે ઘડીએ મોબાઈલ અને બ્લૂટૂથનું જે એક્ઝામ્પલ આપું છું, બરાબર, કે મોબાઈલની અંદર બ્લૂટૂથની સુવિધા હતી જેનાથી આપણે ફાઇલ શેર કરતા હતા, બરાબર છે. એનાથી ફાઇલ શેર કરીએ ને, બરાબર, તો એ ફાઇલ બી છે ને 10 મિનિટ આવી રહેતી. પણ હવે એ બ્લૂટૂથની કેપેસિટી એટલી બધી છે કે કનેક્ટ કરીએ તો આપણે વાયરલેસ હેન્ડ્સ ફ્રીનો પણ યુઝ કરતા થઈ ગયા, બરાબર છે. તો મતલબ જેવી રીતે ટેકનોલોજીનો ચેન્જ થાય છે એવી જ રીતે કસ્ટમર્સની પણ અહીંયા એક્સપેક્ટેશન હોય છે, બરાબર છે. તો એવી જ રીતે જે ઓર્ગેનાઇઝેશન છે એની એક રિક્વાયરમેન્ટ બની જાય છે, એને પણ એ વસ્તુ અપડેટ કરવી પડે ક્યાં તો પછી અકોર્ડિંગલી એને ચેન્જ કરવું પડે, બરાબર. તો ફ્રોમ ધ રિસર્ચ ઇટ હેઝ બીન ફાઉન્ડ ધેટ મોટિવેટેડ એમ્પ્લોઈઝ આર front acceptors of the change and they do not have any resistance in expecting changes. તો રિસર્ચર એવું કહે છે કે જે મોટિવેટેડ એમ્પ્લોઈઝ હોય ને, બરાબર, જે ઓલવેઝ મોટિવેટ રહેતા હોય કે નવું કામ કરવું હોય, મારે આ જે ચેલેન્જીસ છે ને એને ફેસ કરવી છે, બરાબર, હું આ વસ્તુ છે ને આ રીતે કરીશ, મારે આ કામ કરવું છે. તો જે ઓલવેઝ મોટિવેટેડ રહેતા હોય ને એ લોકો જે ચેન્જીસ આવે છે ને એને બહુ જલ્દી એક્સેપ્ટ કરી લે છે, બરાબર. ઓલવેઝ મતલબ મોટિવેટેડ રહેતા હોય કે હા કંઈ નહીં, ચાલો આ ચેન્જીસ આવ્યું, આપણે શીખીશું, આપણે કરીશું, આ ટેકનોલોજી આવી, આપણે શીખીશું, આપણે કરીશું, આપણે ટ્રેનિંગ લઈશું. ઓકે, તો એની અંદર એ લોકો કોઈ દિવસ રેઝિસ્ટન્સ પણ નથી કરતા,
સમટાઈમ્સ સચ ચેન્જીસ મે બી રિવોલ્યુશનરી એન્ડ ડિમાન્ડ હોલ હાર્ટેડ એફર્ટ્સ. તો કેટલીક વાર છે ને કેટલાક ચેન્જીસ કેવા હોય એકદમ ટોટલી રેવોલ્યુશનરી હોય, બરાબર, એકદમ એટલે એકદમ ચેન્જીસ આવી જાય એની અંદર, બરાબર. તો એની અંદર આપણે શું કરવું પડે કે એકદમ આપણું પોતાનું બધી જ મહેનત એની પાછળ આપણે ખર્ચી નાખવી પડે, બધા જ એફર્ટ આપણે એની પાછળ ખર્ચી નાખવા પડે, બરાબર. સો ઓર્ગેનાઇઝેશન્સ હેવ સચ એમ્પ્લોઈઝ કેન સર્વાઈવ ઇન ટુડેઝ કોમ્પિટેટિવ એન્વાયરમેન્ટ. તો એટલા માટે એક ઓર્ગેનાઇઝેશનની અંદર એવા એન્વાયરમેન્ટની સામે ટકી રહે એવા એમ્પ્લોઈઝ પણ હોવા જોઈએ, બરાબર. ને એવા એમ્પ્લોય હોય તો એ લોકો બીજાને પણ શીખવાડે, બીજાને પણ મોટિવેટ કરે, અને કેવું છે કે બીજાને નોલેજ આપીને શીખવાડી શકે તો એ લોકોનું કામ અહીંયા ઇઝી પણ થઈ જાય, બરાબર. ચાલો એના પછી છે લોઅર એમ્પ્લોય ટર્ન ઓવર એન્ડ એબ્સેન્ટિઝમ. એન ઇન્ડિવિજ્યુઅલ હેવિંગ લો લેવલ ઓફ મોટિવેશન હેઝ હાઈ લેવલ ઓફ ડિસેટિસ્ફેક્શન. બરાબર, જે લોકોને કેવું હોય કે પોતાની જોબ માટે ડિસેટિસ્ફેક્શન હોય, મોટિવેટેડ નહીં રહેતા હોય, બરાબર છે, લોકોને એ પોતાની ફિલ્ડની અંદર જે છે કામ કરવાનું નહીં ગમતું હોય, બરાબર. તો એ લોકો કામ કરવા માટે મોટિવેટેડ નહીં રહેતા હોય તો એ લોકોને પોતાના કામ માટે પણ ડિસેટિસ્ફેક્શન હોવાનું એ એકદમ વ્યાજબી વસ્તુ છે. ટુ વિચ ઇઝ રિફ્લેક્ટેડ ઇન હિઝ બિહેવિયર. તો એના બિહેવિયરમાં એ દેખાય છે. ધીમે ધીમે શું થશે કે એ વ્યક્તિ જે છે એ કામ નહીં કરશે, લેઝી બની જશે, બરાબર, કામ જે છે એ ડિલે કર્યા કરશે, કે તો પછી શું કરશે કે રજા પાડશે. ઓકે, એબ્સેન્ટિઝમ એટલે રજા પાડ્યા કરે છે, પછી ધીમે કરીને એ જોબ છોડી દે. તો when dissatisfaction is increased to the level where the individual does not enjoy the assigned work, the tendency of absenteeism increases. Okay, જ્યારે એને એના કામથી ડિસેટિસ્ફેક્શન હશે, બરાબર છે, એને એ લેવલની અંદર વધારો થતો જ જશે. તો એક ઇન્ડિવિજ્યુઅલ છે, એક એમ્પ્લોય છે, બરાબર છે, જ્યારે પોતાનું અસાઇન્ડ વર્ક જે છે એને એન્જોય નહીં કરતો હોય, મોટિવેટેડ નહીં રહેતો હોય, તો એની ટેન્ડન્સી બની જાય છે કે એ શું રહેશે, એબસન્ટ રહેશે, બરાબર. તો એબસન્ટ રહેવાના લીધે શું થશે કે એના પરફોર્મન્સની અંદર બી એની ઇફેક્ટ જોવા મળશે. તો હાઈ લેવલ ઓફ એબ્સેન્ટિઝમ લીડ્સ ટુ લો પ્રોડક્શન, હાઈ વેસ્ટેજ એન્ડ પુઅર ક્વોલિટી ઓફ ધ વર્ક એન્ડ ડિસરપ્શન ઇન પ્રોડક્શન શેડ્યુલ્સ. તો જ્યારે કેવું છે કે એ વારે ઘડીએ એબસન્ટ રહેવાનું ચાલુ કરશે તો એના લીધે જે પ્રોડક્શન છે એ પ્રોડક્શન પર એની અસર થાય છે, પ્રોડક્શન ઓછું થઈ જશે વ્યક્તિનું પણ, અને જે કામ માટે એને અસાઇન કરવામાં આવેલું છે એનું બી, બરાબર. એનાથી શું થશે કે વેસ્ટેજ જે છે એમાં વધારો થશે, અને પુઅર ક્વોલિટી ઓફ વર્ક, કામમાં પણ કંઈ ભલેવાર હશે નહીં, બરાબર છે, જેના લીધે શું થાય છે કે આખું જે પ્રોડક્શનનું શિડ્યુલ છે એ ડિસ્ટર્બ થઈ જશે. તો ફર્ધર dissatisfied individuals hunt for an alternative job and leave the organization whenever they get an opportunity. તો અહીંયા કેવું છે કે એક ડિસેટિસ્ફાઈડ અનમોટિવેટેડ એક એમ્પ્લોય હશે, બરાબર છે, એ બીજી જોબ શોધવા માટે પણ અહીંયા ટ્રાય કરવાનું ચાલુ કરશે. ઓકે, અને શું કરશે પછી ધીમે ધીમે કરીને એ જે ઓર્ગેનાઇઝેશન છે એને છોડી દેશે. કેમ કે એને બીજી ઓપોર્ચ્યુનિટી મળે છે. તો ઇન્ક્રીઝ ટર્ન ઓવર ઇઝ ડિસ્ટ્રાઉટિસ ફોર એની ઓર્ગેનાઇઝેશન એઝ ઇટ પુટ સ્ટ્રેન એન્ડ ઓન ફાઇનાન્શિયલ પોઝિશન ઓફ ધ ઓર્ગેનાઇઝેશન ડ્યુ ટુ એડિશનલ રિક્વાયરમેન્ટ, બરાબર છે. તો આવું જે ટર્ન ઓવર થાય છે, બરાબર, એક એમ્પ્લોય જોબ છોડીને જાય છે તો આપણે બીજા એમ્પ્લોયની જરૂર પડશે, બરાબર છે. તો જો આજુબાજુનું એટમોસ્ફિયર મોટિવેટેડ નહીં હોય ને તો એવી રીતે બહુ બધા જોબ છોડીને જતા રહે. ઓકે, તો એ લોકોની જગ્યા પૂરવા માટે આપણે બીજાને લાવવા પડે, બીજા ટ્રેન થાય, બરાબર છે. તો ત્યાં સુધીમાં કેટલો બધો ટાઈમ વેસ્ટ બી આપણો થતો હોય છે, બરાબર. પ્રોડક્શનની પ્રોસેસ જે છે એ ધીમી થઈ જાય, એટલે ફાઇનાન્શિયલ પોઝિશન છે એક ઓર્ગેનાઇઝેશનની, બરાબર છે, એ પણ થોડીક એની અંદર બી થોડુંક બેકવર્ડ આવી શકે, બરાબર. તો અહીંયા કેવું છે કે જ્યારે અહીંયા એ પોઝિશન છોડીને જાય છે અને એ પોઝિશન પૂરવાની હોય તો એના માટે કેવું છે કે એડિશનલ રિક્વાયરમેન્ટ આપણે પેપરમાં એડ આપવી પડે, સિલેક્શન કરવું પડે, ટ્રેનિંગ આપવી પડે નવા એમ્પ્લોયને. તો એના લીધે શું થાય છે કે એ ટાઈમનો વેસ્ટ થાય છે, બરાબર. પ્રોડક્શન પ્રોસેસ જે છે એ ધીમી થઈ જાય છે, ભૂલ થાય તો આપણે સુધારવી પડે છે. ઓકે, સો ધ મોટિવેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ ફોર ધ ઓર્ગેનાઇઝેશન ટુ હેવ સ્ટેબિલિટી ઇન ટર્મ્સ ઓફ એમ્પ્લોઈઝ રિટેન્શન. ઓકે, તો અહીંયા એક ઓર્ગેનાઇઝેશન છે, બરાબર છે,
એ ઓર્ગેનાઇઝેશનની અંદર કેવું છે કે બધા જે એમ્પ્લોય છે એને આપણે મોટિવેટ કરવા પડે છે. એટલે જે મોટિવેશન છે ને, બરાબર, તો કોઈ બી ઓર્ગેનાઇઝેશન માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો એ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે એનાથી જે સ્ટેબિલિટી છે, બરાબર, એમ્પ્લોયની કામ કરવાની સ્ટેબિલિટી એ વધારે થાય છે. ઓકે, અને જે એમ્પ્લોયનું ટર્ન ઓવર છે એ અહીંયા ઘટે છે. તો સ્ટેબિલિટી ઓફ ધ એમ્પ્લોય ડિપેન્ડ્સ ઓન ધ મોટિવેશન ઓફ એમ્પ્લોય. બરાબર, તો એમ્પ્લોયની જે સ્ટેબિલિટી છે, બરાબર, કામ કરવાની જે કેપેસિટી, એ કોના પર ડિપેન્ડ કરે છે? એને જે મોટિવેશન મળે છે ને એના પર. બરાબર, એને ડિમોટિવેશન કરવામાં આવે તો પછી એ કામ પણ એવી રીતે જ કરવાનું છે. વેન એન એમ્પ્લોય ડુ નોટ એન્જોય ધ વર્ક હી લીવ ધ ઓર્ગેનાઇઝેશન. બરાબર, એને ત્યાં કામ કરવાનું નહીં ગમતું હોય ને તો ઓફકોર્સ એ ઓર્ગેનાઇઝેશન છોડી દેવાનો છે. બરાબર, હવે આવતા લેક્ચરમાં આપણે જોઈશું મોટિવેશનલ સાયકલ.